નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજ તાલુકાના 49 મહિલા આંગણવાડી કાર્યકર અને 30 હેલ્પર બહેનોના ઇન્ટરવ્યુ યોજાયા. થરા પોલીસ ખાતે થરા પોલીસ સ્ટાફ તથા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું. યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરે થાય છે એક સાથે 51 શક્તિપીઠના દર્શન. કામાક્ષી દેવીના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થતા હોય લોકો માતાજીને ચડાવે છે લીંબુનો હાર. મોદીપુર ધામે બિરાજમાન રસોડાની દેવી અન્નપૂર્ણા માતાજીનો જાણો મહિમા. ગુજરાતનો એકમાત્ર મોદીપુરનું 1344 વર્ષ પુરાણું અન્નપૂર્ણા દેવીનું મંદિર 12 માસ ભક્તોથી ઉભરાય છે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતી એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. કાંકરેજ તાલુકાની આંગણવાડી હેલ્પરની ભરતી ICDS ઘટક હેઠળ ખાલી પડેલ ગામોના વિસ્તારમાં મંજૂર થયેલ આંગણવાડી કેન્દ્રોમાં અરજીઓ મંગાવવામાં આવેલ, જેની ઇન્ટરવ્યુ તારીખ 17/7/2017 રોજ ડીસા પ્રાંત અધિકારીના પ્રતિનિધિ BM જોશીના અધ્યક્ષ સ્થાને આંગણવાડી અને હેલ્પરના ઇન્ટરવ્યુ યોજાયા હતા. જેમાં સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ AM પટેલ તથા મામલતદાર VM પટેલ તેમજ CDPO કાંકરેજ ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ અરજદારોને રૂબરૂ બોલાવી ફોર્મ અને લિવિંગ સર્ટિફિકેટની તપાસણી કરી મામલતદાર કચેરીના હોલમાં રૂબરૂ ઇન્ટરવ્યુ યોજાયા હતા અને અમુક ગામડાઓમાં 5 વાર પ્રયત્નો કરેલા છતાં પણ જગ્યા ભરવામાં આવેલ નહોતી. જ્યારે બીજા ગામોમાં કોઈ 2 ટ્રાયલ તો ક્યાંક પ્રથમ પ્રયત્નો રાખવામાં આવેલ હતા, જેને લઈ મામલતદાર કચેરી ખાતે 40 ગામોની યાદીમાં અરજીઓ સાથે 70 અરજદારોનો ઇન્ટરવ્યુ યોજાયો હતો. જેમાં 40 અરજદાર મહિલા આંગણવાડી કાર્યકર અને 30 મહિલા હેલ્પર હાજર રહ્યા હતા અને શાંતિપૂર્વક અધિકારીઓની રાહદારી હેઠળ ઇન્ટરવ્યુ પૂર્ણ કરાયા હતા. જેમાં કેન્દ્રો કરશનપુરા આકોલી 3, આકોલી મિની 4, કંબોઈ 6, વાલપુરા 1, શિહોરી 1, રાનેર 1, માનપુર 1, માનપુર 3, કસબપુરા 2, ખીમાણા રૂની રાનેર, ખોડા સમણવા ઈસરવા કંબોઈ 5, સદુજીવા શિરવાડા રણાવાડા, તખતપુરા માનપુરા વાલપુરા વડા સહિત 40 આંગણવાડી કાર્યકર 30 હેલ્પરની જગ્યાઓ માટે અરજીઓ આવી હતી. કુલ 70 અરજદારોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. રાજસ્થાનની ખેતેશ્વર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ ગુજરાતમાં વિવિધ સ્થળોએ પોતાની બ્રાન્ચો ખોલી લોકોના કરોડો રૂપિયા લઈ ઉઠામણું કર્યા હોવાની ફરિયાદ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજરની રાહબરી હેઠળ બનાસકાંઠામાં પણ 5 જેટલા સ્થળોએથી પોલીસ ફરિયાદ કરાતા બનાસકાંઠા પોલીસે પોતાની કાર્યવાહીના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે યાત્રાધામ અંબાજીમાં પણ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી ઉઠામણું કરી તાળા બંધ કરી જતી રહેલી ખેતેશ્વર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની બ્રાન્ચમાંથી પોલીસે આજે કોમ્પ્યુટરો સહિત તમામ દસ્તાવેજો કબજે લીધા છે. જેમાં પોલીસને 47,000 રૂપિયાની રોકડ રકમ પણ હાથ લાગી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે લઈ સોસાયટીના માલિકો જે રાજસ્થાનમાં સ્થાપિત થયેલા છે તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અંબાજી ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર, ડીસા, વાવ, થરાદ સહિત બ્રાન્ચના પણ દસ્તાવેજો કબજે લઈ પ્રજાના પૈસા પરત મળે અને ગુનેગારોને સજા મળે તે દિશામાં કાર્યવાહી કરી રહી હોવાનું ASP અક્ષયરાજ IPS રૂએ જણાવ્યું હતું. એટલું જ નહીં, અંબાજી બ્રાન્ચના મેનેજર તરીકે કામ કરતા રણવીરસિંહ રાજપુરોહિતના પણ 8 લાખ રૂપિયા ઉપરની રકમ અટવાતા તેમણે પણ પોલીસને સાથ સહકાર આપવાની વાત કરી રહ્યા છે. પાલનપુર ખાતે હનુમાન શહેરી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમણે દિવાલ ઉપર લગાવેલી આરસની જાળી તોડી દોરડાથી નીચે ઉતરી દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ભંડારાનું તાળું તોડી અંદરથી રૂપિયા 45,000ની રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પાલનપુરમાં શનિવારે રાત્રે શહેરના હનુમાન શહેરી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરને તેમણે નિશાન બનાવ્યું હતું. આ અંગેની વિગતો એવી છે કે તસ્કરો જૈન દેરાસરની દિવાલ ઉપર લગાવેલી આરસની જાળી તોડી દોરડાથી નીચે ઉતરી દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ભંડારાનું તાળું તોડી અંદરથી રૂપિયા 45,000ની રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગેની વહેલી સવારે જાણ થતા સંચાલકો દોડી આવ્યા હતા, જેની સંસ્કાર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ વિનોદભાઈ મહેતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
થરા પોલીસ વિસ્તારના વડા ગામની સીમમાંથી જુગાર રમતા 5 જુગારિયા સાથે ₹50,150નો મુદ્દામાં ઝડપથી એલસીબી પાલનપુરે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજર સાહેબે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એએસપી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ જીએચ સિંધવ તથા મહેશભાઈ પ્રકાશચંદ્ર, નરેશભાઈ રાજેશકુમાર, ભગતસિંહ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, ભરતજી, વિષ્ણુભાઈની ટીમે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે રેડ કરતા શાંતુભા પૃથ્વીરાજ, સુરેશભાઈ રણછોડભાઈ ચાવડા, રમેશજી ભાઈચંદજી ઠાકોર, જીગરભાઈ નરોત્તમભાઈ સોની, કરશનભાઈ જીવરામભાઈ જોશી વડા ગામની બામણિયા ખુલ્લી જગ્યામાં 3 પતિનો જુગાર જાહેરમાં રમતા હોય પોલીસે રેડ કરતા ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી રોકડ રકમ ₹13,150 તથા મોબાઈલ નંગ 5 તથા મોટરસાયકલ 1 અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹50,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સામે થરા પોલીસે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ થરા પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નીરજકુમાર બળગુજર તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, દિયોદર તથા સીપીઆઈ શ્રી એચ.એન. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી. પરમાર તથા આરએફઓ શ્રી આર.સી. મકવાણા તથા ફોરેસ્ટર શ્રી વી.જે. વાઘેલા તથા વન રક્ષક શ્રી વી.વી. ચારણ તથા એન.એસ. ચૌધરી તથા ગામના આગેવાન શ્રી પ્રકાશભાઈ રાઠોડ, રમેશભાઈ ચૌધરી તથા થરા પોલીસ સ્ટાફ, ટીઆરબી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ હાજર રહે. સૌપ્રથમ થરા પીએસઆઈ શ્રી એ.ડી. પરમારના વરદ હસ્તે લીમડાના છોડને રોપીને કાર્યક્રમની શરૂઆત કરેલ. ત્યારબાદ કાંકરેજ આરએફઓ શ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા વન વિભાગના સ્ટાફ તથા થરા પોલીસ સ્ટાફ, ટીઆરબી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ તથા ગામના આગેવાનો દ્વારા વિવિધ વૃક્ષોના છોડ રોપવામાં આવેલ અને કાર્યક્રમના અંતે રોપવામાં આવેલ વૃક્ષોની જાળવણી અંગે ચર્ચા કરવામાં આવેલ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर. क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. દક્ષિણ ભારતને બાદ કરતા ભાગ્યે જોવા મળતા શ્રી કામાક્ષી દેવીના મંદિર ગુજરાતમાં ફક્ત 2 સ્થળે આવેલા છે, જેમાંનું એક મંદિર છે યાત્રાધામ અંબાજીમાં. શક્તિધામ એવા અંબાજીમાં કામાક્ષી દેવીના મંદિરે ભક્તોને એક સાથે વિશ્વભરના 51 શક્તિપીઠના દર્શન થાય છે. અદ્ભુત નકશીકામ અને વિશાળ પ્રવેશદ્વાર ધરાવતા આ મંદિરમાં કામાક્ષી દેવીની કાળી પ્રતિમા આવેલી છે. કહેવાય છે કે કામાક્ષી દેવી કામના રૂપી નેત્રવાળી દેવી હોય. તેમના દર્શન માત્રથી લોકોની મનોઈચ્છા પૂર્ણ થાય છે અને દેવી ભક્તોના કષ્ટ અને વિઘ્ન દૂર કરે છે. જેમાં કામાક્ષી દેવીને લીંબુનો હાર ચડાવવાનો વિશેષ મહિમા હોય. અહીંયા માતાજીને દર્શને આવતા ભક્તો માતાજીને લીંબુનો હાર ચડાવી ધન્યતા અનુભવે છે. જો કે યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરની સ્થાપના 1980માં કરવામાં આવી હતી, જેમાં મદ્રાસ કાંચીપુરના જગતગુરુ શંકરાચાર્યના વરદ હસ્તે અંબાજીમાં કામાક્ષી મંદિરની પ્રતિષ્ઠા કરાઈ હતી. ગુજરાતમાં કામાક્ષી મંદિર અંબાજી તેમજ દ્વારકામાં જ આવેલા છે, જેમાં દક્ષિણ ભારતથી ગુજરાતના પ્રવાસે આવતા લોકો અચૂક કામાક્ષી મંદિરની મુલાકાતે આવે છે. તેમજ ગુજરાતની પ્રજા પણ હરવા ફરવાની શોખીન હોય અંબાજી તેમજ દ્વારકાના પ્રવાસ દરમિયાન કામાક્ષી મંદિરે દર્શનનો લાવો માણે છે. આમ અદ્ભુત કહી શકાય તેવું કામાક્ષી દેવીનું મંદિર અંબાજી ધામે શોભે છે. ત્યારે અંબાજી જતા ભક્તોએ પણ કામાક્ષી દેવીના દર્શન કરવા જ રહ્યા.
હિન્દુ સંસ્કૃતિમાં દેવી દેવતાઓનું પૂજનીય સ્થાન રહેલું છે, જેમાં અન્નપૂર્ણા માતાજીને તો ભરણ પોષણના દેવી માનવામાં આવે છે. આ દેવીનું 1344 વર્ષ પુરાણું અને ગુજરાતનું એકમાત્ર મંદિર મહેસાણા નજીકના મોદીપુર ગામે આવેલું છે. અન્નપૂર્ણા ધામ ઉત્તર પ્રદેશના કાશી ક્ષેત્રમાં આવેલું છે, જ્યાંથી 1344 વર્ષ પહેલા અંબાસણ મોદીપુરના જાની પરિવારના વડવાઓએ જ્યોત લાવી મોદીપુર ગામે માતાજીની સ્થાપના કરી હતી, જે આજે ભવ્ય મંદિર બાંધવામાં આવેલું છે. અન્નપૂર્ણા ભરણ પોષણના દેવી હોય ભારતભરની પ્રજા અન્નપૂર્ણા દેવી પ્રત્યે અટૂટ શ્રદ્ધા ધરાવે છે, જેમાં માગસર સુદ 6 થી માગસર વદ 11 સુધી 21 દિવસનું અન્નપૂર્ણા માતાજીનું વ્રત આવે છે, જે વ્રતની બહેનો ઉજવણી કરે છે. આ વ્રત ટાણે અન્નપૂર્ણાના ધામ મોદીપુર ખાતે 21 દિવસનો મેળો જામે છે, જેમાં દેશભરમાંથી 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટે છે. જો કે જગદંબાના અવતાર સમા અન્નપૂર્ણા દેવીના દર્શને આવતા ભક્તો માટે અહીંયા છેલ્લા 25 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, જેનો ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે અન્ન અને રસોડામાં અન્નપૂર્ણા દેવીનો સૂક્ષ્મ સ્વરૂપે વાસો રહેલો હોય લાખો ભક્તો ભોજન પહેલા કોળિયો દેવીના ચરણે ધરે છે. મોદીપુરના જગદંબા અન્નપૂર્ણા અંબાસરના જાની ભટ્ટ યાજ્ઞિક દરિયાખેડુ મહારાજના પાટીલો બારોટો અને પટેલોની કુળદેવી હોય આ ધામે લોકો દર્શન માટે 12 માસ આવતા હોય અન્નપૂર્ણાનું ધામ વર્ષના 365 દિવસ ભક્તોથી છલકાતું જોવા મળે છે. આ મહેસાણાને અડીને આવેલ અન્નપૂર્ણા દેવીના મોદીપુર ધામે માતાજીના દર્શન કરવા એ એક લાહવાથી ઓછું નથી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.